તો પટેલ સરનેમ હતું. તો મને પૂછે છે પટેલ ઇઝ અ રિયલ નેમ ઓર ઇટ્સ અ ફેમિલી નેમ. મેને બોલા ઇટ્સ અ ફેમિલી નેમ સરનેમ. तो बोल रहे आई नो वन पर्सन हु इज़ लिविंग इन दिलावर. कोई ओढ़खन. मैंने बोला कि वो हमारे ब्लड में है. जितने पैसे हम स्पेंड करते हैं ना उतना कमा लेते हैं बाद में. ગુડ મોર્નિંગ ભાઈબંધો, કેમ છો? મજામાં? આપણે જઈએ છીએ એક કામથી. આજે બસમાં જઈશું. બસનું વેઇટ કરીએ છીએ. અને એક બીજી એક અપડેટ આવી જાય મસ્ત મજાની, મજા આવશે એવી છે. અને થોડી કેરફુલ રહેવા જેવું છે જે લોકો અહીંયા આવવા માંગે છે એ લોકો માટે. તો ચલો કહું તમને શું છે અપડેટ. અહીંયા છે ને બસ માટેનો આવી સ્પેસ હોય. આ જે બસ લખ્યું છે ને લાંબી તો રહે જ આટલી, પણ આ સ્પેસમાં પાર્કિંગ ના થાય. પાર્કિંગ કરે ને તો પેલો જે પોલીસ ઓફિસર આવ્યો હોય જોવે કે આ જગ્યા પર છે તો તરત જ ટિકિટ લગાવી દે. તમારે આવી ગઈ છે બસ આપણી. ચલો. વેધર આજે મસ્ત છે એકદમ જોરદાર. સની વેધર છે. ઠંડી બી નથી આજે, ફરવાની મજા આવી જાય એવું. આગળ બધા મ્યુઝિયમની આગળ ખાસા બધા લોકો નીકળ્યા હશે. ખાસા બધા એવા નીકળ્યા હશે ફરવા માટે. અમુક ટાઈમ બસમાં ફરવાની મજા આવે. પહેલાં તો જોબ રોજ જવાનું હતું ને, ત્યારે બસ કમ્પલસરી પકડવી જ પડે. નવા હોય ત્યાંનું સ્ટ્રગલ બધાને ખબર જ હશે. યુએસ કેનેડાવાળા બસ પકડવા માટે વેઇટ કરવા માટે અડધો કલાક ઊભું રહેવું પડે. પાછું ડીલે થાય તો વધારે ઊભું રહેવાનું. અહીંયા છે ને બહુ મોટું સર્કલ છે અને ટ્રાફિક રૂલ્સ બી પાછા સર્કલનો અલગ અલગ. એટલા બધા રસ્તાઓ છે ને. અહીંના લોકો જે વર્ષોથી રહેતા હોય ટ્રાફિક રૂલ્સ ખબર હોય એ લોકો બી ભૂલા પડી જાય કોઈ વાર મિસ્ટેક કરતા. તો આપણા જેવા નવા નિહાળ્યા તો શું છે, કંઈ ના કહેવાય. ભૂલમાં 2 થી 3 વાર રાઉન્ડ ફરવું પડે કોઈ વાર. તમે એક્ઝિટ ચૂકી જાઓ ને તો. એટલે પહેલેથી તમારે એક્ઝિટની લાઇન કહીએ છીએ, સેન્ટ્રલ લાઇન કહીએ, આગળ જઈને લેફ્ટ લાઇનમાં કહી જવાનું. બધું પહેલેથી તમારે ધ્યાન રાખવું પડે. અહીંયાથી ઓનલી લખ્યું છે ને એટલે આ બધો ટ્રાફિક પેલી સાઈડ જનારો. આ લાઇનમાં આપણે ઊભા છે ને એટલે આપણું સીધું જવાનું. સીધા જવાવાળા લેફ્ટ સાઈડ લાઇનમાં ના ઊભા રહે. એ તો પાછળથી હોર્ન વગાડ કરે. પબ્લિક ગોળી બધી અહીંયા આગળ કેવું છે કે હોર્ન વાગે ને પાછળથી કોઈનો એટલે સમજી લેવાનું કે તમે કોઈ મિસ્ટેક કરી છે. અહીં ભૂલ થાય ને તો જ પાછળ હોર્ન મારે, બાકી એમને ના મારે. અને આપણે ઇન્ડિયામાં તો કંઈ બી હોય હોર્ન વગર તો ચાલે જ નહીં. અહીં તો કોઈ એવી જગ્યાએ છે ને તમે હોર્ન મારો તો બી ફાઇન આવી જાય તમારી ટિકિટ. જોવું પડે બીજું કંઈ નહીં. બાકી તમે યુઝ ટુ તો થઈ જાઓ થોડા ટાઈમમાં. અંદર એક કામ નોટરીનો તો એનાથી આવે છે આપણે વકીલની ત્યાં. યુએસમાં આવી રીતે હોય નોટરી. સેમ લાઈક થિંગ્સ ઇન્ડિયા જેવું કોઈ ડિફરન્ટ નહીં. અને થોડા રૂલ્સ રેગ્યુલેશન અલગ હોય એના. અમારા આ ભાઈ છે એ એફિડેવિટ કરા વકીલ છે એના. ગ્રીન કાર્ડ માટેની એવું કંઈ એફિડેવિટ નહીં. કોલેજનો એક ડોક્યુમેન્ટ હતું એના પર કરાવવાનું હતું કામથી. પાછું તમે એવું ના સમજતા એફિડેવિટ કરવા એટલે ગ્રીન कार्ड नहीं ऐसे हो गए એવું કંઈ નહીં. दोस्तों अभी क्या हुआ पता है, ये जो मैं नोटरी करवाने गया था ना वो एडवोकेट यही का ही है. काला बंदा था वो. તો એમાં શું થયું ખબર, પેલું આઈડી પ્રૂફમાં નામ આપવાનું હોય તો મેં પાસપોર્ટ આપ્યો ને તો પટેલ સરનેમ હતું. તો મને પૂછે છે
Patel is a real name or it's a family name? You know, like it's a family name, surname. તો બોલે આઈ નો વન પર્સન હુ ઇઝ લિવિંગ ઇન દિલાવર. કોઈ ઓળખાણવાળો હશે બિઝનેસમેન પટેલ. તો કે ખાસા એવા પટેલ છે. હમણાં વચ્ચે કંઈ ન્યુયોર્ક ગયો હશે તો ન્યુયોર્કમાં બી કોઈ પટેલ મળેલો ને આ લોકો અહીંયા બહુ પૈસા સ્પેન્ડ કરે બિઝનેસમાં કોઈ બી રીતે. એમને આપણા ગુજરાતીઓ કેવું કે ખવડાવ પીવડાવ માને. तो क्या वाई आर यू इंडियन लॉट्स ऑफ स्पेंड मनी इन एवरीडे. मैंने बोला कि वो हमारे ब्लड में है. जितने पैसे हम स्पेंड करते हैं ना उतना कमा लेते हैं बाद में. उसको अच्छा लगा, खुश हो गया. तो अभी मुझे नाम से नहीं पटेल से ही बुला रहा है. ओके, सी यू अगेन पटेल, बाय बाय, टेक केयर. અમુક જગ્યાએ નામથી જ બહુ અમુક જગ્યાએ નામથી જ બધું થઈ જાય કામ અને એવું નામ બનાવવું પડે. આપણા પટેલોએ કેટલું આગળ સ્ટ્રગલ કર્યું હશે, કેટલી કુરબાની આલી હશે. એમનેમ તો નામ નહીં બનાવ્યો હોય. બાકી અમેરિકામાં છે ખરું આપણા પટેલોનું નામ કહેવાય ભાઈ, હું માની ગયા છે. આ એરિયા થોડો ડેન્જર છે. હોમલેસ અહીં ફરતા હોય રાતના ટાઈમે તો વધારે. અને તમે યુએસમાં હો ને તો ઇવનિંગ 5-6 વાગ્યા પછી આવી જગ્યાઓ એકલું એવોઇડ કરવાનું, ચાલવાનું. આજે ને આવી જગ્યાએ બેઠા હોય બધા. કામ તો થઈ ગયું આપણું, બસ આ પોસ્ટ કરવાનું છે. હવે જઈશું આપણે યુએસપીએસ સ્ટોર. યુએસપીએસ સ્ટોર એટલે કે અહીંનો પોસ્ટ ઓફિસ. આપણે ઇન્ડિયામાં પોસ્ટ ઓફિસ કેવું હોય એવું. સર્વિસ અહીં સારી હોય છે, ઓછા ભાવમાં સારી સર્વિસ આપે છે. શું કહેવું ભાઈ બંધો, બાકી દિવસ આજે મસ્ત રહ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કોમેન્ટ તમારી ઉપર છોડી. ચલો મળીએ, બાય બાય.